આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 9 માંથી 4 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। ચારેય ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। મોટી સંખ્યામાં સમર્થકો સાથે આ 4 ઉમેદવારો વોર્ડ નંબર 9 માંથી કે જે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા। લક્ષ્મીપુરા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરી અને ત્યારબાદ આ તમામ જે ચારેય ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના તેમણે કુબેર ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 9 માંથી આમ આદમી પાર્ટી તરફથી અમે 4 ઉમેદવારો કિશોરી નામી, મીનાક્ષી પટેલ, સુરેશભાઈ પંડ્યા અને વિશાલભાઈ કંડિયાએ ઉમેદવારી નોંધાવી છે। તો વડોદરાની જનતા અમને તક આપશે આ વખતે અને જો અમે ચૂંટાઈને આવીશું તો વડોદરાના જે રોડ ગટર રસ્તાની જે સમસ્યા છે એનો કાયમી નિકાલ લાવવાનો પ્રયત્ન કરીશું। તેમજ શિક્ષણ જગતમાં જે અત્યારે મહામારી ચાલી રહી છે શિક્ષણ જગતને પણ આગળ કરવાના કામ અમે હાથ ધરીશું। સ્વચ્છ આરોગ્યના લગતા પણ સ્વચ્છતા વડોદરામાં સ્વચ્છતા ફેલાવવાનું અને સ્વાસ્થ્ય આરોગ્યને ઇમ્પ્રુવ થાય એ ફિલ્ડમાં પણ અમે કામ કરીશું। વોર્ડ નંબર 9 માં કયા કામો બાકી છે જે તમને લાગે છે કે પૂરા કરવા જોઈએ? ઘણા એમ તો આપણે જ્યાં જોઈએ ને ત્યાં રોડ રસ્તાનું પેન છે અને ગંદુ પાણી આવે છે જેને કારણે વારે ઘડીએ ફરિયાદો અમને સાંભળવા મળે છે। અને બીજું કે એર પોલ્યુશન અહીંયા આસપાસની ફેક્ટરીઓના જે ધુમાડા છોડવામાં આવે છે કેમિકલ છોડવામાં આવે છે એને કારણે એની જનતાની ફરિયાદ છે કે એર પોલ્યુશન બહુ થાય છે અને દૂષિત હવા એ લોકો સામનો કરી રહ્યા છે જેથી સ્વાસ્થ્યના પ્રોબ્લેમ ઘણા થાય છે। આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો શું કહેશો? કેટલી ખુશી છે? ફોર્મ ભરવા જઈ રહ્યા છો કેટલી ખુશી છે આજે વોર્ડમાં? ખુશી તો બહુ ખુશી થાય છે કે અમને આમ આદમી પાર્ટીએ તક આપી છે અને અમે કટિબદ્ધ છીએ કે જો અમને તક આપી છે એને અમે ખરા ઉતરીશું।